સૌથી પહેલી કે બાળક જેવું છે એવું તેને સ્વીકારો. ઘણી વખત એવું થતું હોય કે આપણું બાળક થોડું ઓછું લાવતું હોય, બાજુવાળા રસીલાબેન હોય ને એનું બાળક 90% લાવતું હોય, આપણું બાળક 60% લાવતું હોય, તો ક્યાંક કમ્પેરિઝન આપણા માઇન્ડની અંદર થાય છે કે નહીં? હા, બાળક જેવું છે એવું સ્વીકારો. 50% આવશે તો એને જોણ બાબતમાં નહીં પૂછે. સમાજ વિદ્યામાં કેટલા માર્ક્સ હતા કોઈ પૂછશે? ઇંગ્લિશમાં કેટલા હતા પૂછશે? પાસ થઈ જાય છે ઘણું છે. બાળકમાં જે પણ ક્ષમતા છે એને ઓળખો. બાળક એવું ઈચ્છે છે કે મારે ચિત્રકાર બનવું છે, તો ભાઈ એને ડોક્ટર બનવા માટે એને મદદરૂપ થાવ ક્યાંક, કે ચિત્રકામની અંદર આગળ વધે. એનું જે ડાયરેક્શન છે, એનું જે માઇન્ડસેટ છે, એનાથી એને વિરુદ્ધ ન લઈ જાઓ. આ જ્યારે વિરુદ્ધ થાય છે ને ત્યારે એ બાળક ચિત્રકારે નથી બનતું અને એ ડોક્ટરે નથી બનતું. કારણ કે ડોક્ટર બનવું હોય ને તો બેઠા બેઠા એવું જ વિચાર આવે છે કે મને આમાં ક્યાં ચિત્ર મળે. બાળકની અંદર જે ક્ષમતા છે ને એની અંદર એને મદદરૂપ થવા માટે એના સપોર્ટ સિસ્ટમ બનો, અને બાળક જેવું છે એવો એને સ્વીકાર કરો. બીજી વાત મારે એ કહેવી છે કે બોલીને નહીં, તમે કરીને બતાવો. નાનકડું બાળક હોય ને એને તમે ગમે એટલા ઉપદેશ આપશો કે બેટા રામ ભગવાન એને રોજ એના મમ્મીને પગે લાગતા, એ નહીં લાગે. પરંતુ જ્યારે એક સ્ત્રી તરીકે કે એક પુરુષ તરીકે જ્યારે આપણે આપણા મમ્મી પપ્પાને પગે લાગશું ત્યારે બાળકને એમ થશે કે નહીં, મારી મમ્મી કરે છે, મારે કરવું જોઈએ. મારી નાનકડી 3 વર્ષની ડોટર છે, એને હું સવારમાં જ્યારે માળા ફેરવતી હોય તો એક વખત એના હાથમાં બ્રેસલેટ એના હાથમાં આવી ગયું, તો એ માળા ફેરવતી હતી. તેને મારા સસરાએ પૂછ્યું કે બેટા શું કરો છો? એટલે કહું છું હું સ્વામિનારાયણ બોલું છું. એટલે પૂછ્યું કે કેમ? તો કે મારી મમ્મી સવારમાં બોલે છે. એને એ નહોતી ખબર કે શું ફેરવાય, પણ એને એ ખબર હતી કે કંઈક ફેરવાય કે જેના લીધે ભગવાનનું નામ લેવાય. આવી કોઈ પણ બાબત હોય, જ્યારે બાળકને તમે ઈચ્છતા હોય કે એ કરે તો તમે બોલીને નહીં, તમે એની સામે કરીને બતાવો કે બેટા આને આમ કરાય, તો એ જલ્દીથી સમજશે. એના પછીની ત્રીજી બાબત કે બાળકના મિત્ર બનો. બાળકને તમે જોશો ને 5 વર્ષનું બાળક હશે ને એને 5-7 વર્ષના બાળકો હશે ને એની સાથે વધારે બનતું હશે, એને એની અંદર વધારે મજા આવતી હશે. એનું રીઝન એ છે કે ત્યાં એ ખુલી શકે છે, ત્યાં એ ખીલી શકે છે. તો ટીનેજરની એજ હોય કે એકદમ નાનું આપણું ભૂલકું હોય, એની સાથે જ્યાં સુધી તમે મિત્ર બનીને વર્તન નહીં કરો ત્યાં સુધી તમારો ડર છે ને એને હોવો જ ન જોઈએ. એઝ અ પેરેન્ટ્સ તરીકેનો ડર બાળકના જીવનમાં ક્યારેય હોવો ન જોઈએ. આ ડર ઘૂસી જશે ને તો તમારું બાળક જ્યારે રોંગ દિશાની અંદર જશે ને ત્યારે તમને ખબર નહીં પડે. જ્યારે વ્યસન ક્યારથી શરૂઆત થાય છે, જો એના મિત્ર હશો ને તો ખબર પડશે, પણ તમારો સતત એને ડર હશે તો બાળક એ વ્યસનની ચરમસીમાએ આવશે ને ત્યાં સુધી ખબર નહીં પડે, અંતે છેક ખબર પડશે. કહેવાનો તાત્પર્ય કે બાળકને ડર થાય ને એવું નહીં, બાળકના મિત્ર બનીને રહો. એના પછીનો પોઈન્ટ છે કે બાળકને સંપત્તિ પછી આપજો, પહેલા સમય આપો. IPL નો જમાનો છે, ચાલુ થઈ ગઈ છે. ફાધર તરીકે રિક્વેસ્ટ કરું છું, સાંજે જોવો, મારી ના નથી, પણ બાળક રૂટીન શું કરે છે ને એ એને આપવું જરૂરી છે. તમે વિચારો કે બાળકનું રિઝલ્ટ આવી ગયું, એક્ઝામ પૂરી થઈ ગઈ, કંઈક નવી સગવડતા હું આપું એને કંઈક સરસ મજાની સાયકલ લઈ દઉં કે એના માટે કોઈ પણ વસ્તુ આપું. સંપત્તિ તમે આપજો, પણ થોડીક અનુપમાય ઓછી જોજો. બાળકને સમયની જરૂર છે, અને એમાંય પણ જ્યાં સુધી બાળક 5 થી 10 વર્ષનું થાય ત્યાં સુધી એને સૌથી વધારે જરૂરિયાત છે ને એને સમયની છે. સંપત્તિ તો તમારે આપવાની છે, ને એના માટે જ તમે 24 કલાક મહેનત કરો છો. જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ એમ કહેતા કે જો તમે બાળકને ખાલી સંપત્તિ આપશો ને, એની સાથે સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ આ બંને તમે ગુમાવશો. સંસ્કાર તો પછીની વાત છે, પણ પહેલા સમય આપો. તમારું બાળક આખો દિવસ શું કરે છે ને એક વખત એને પૂછવાની કોશિશ કરો, 10 મિનિટ એની સાથે બેસો કે બેટા સવારે ઉઠ્યું ત્યારથી તું સાંજ સુધીમાં સૂતું તો ત્યાં સુધીમાં તે શું નવીન કર્યું. એક પેરેન્ટ્સ તરીકે આપણો હક છે, આપણી ફરજ આપણને નિભાવતા આવડે છે, આપણો અધિકાર આપણને જમાવતા આવડે છે, તો એક પૂછવાની પણ એની આદત રાખો. એના પછી બાળકને થોડું શાસ્ત્રોનું જ્ઞાન આપો. આપણે એમ કહીએ કે રામજીની ખબર છે, તો કે હા. રામજી કેટલા ભાઈ હતા? તો કે એ નથી ખબર. રામજીના પત્નીનું નામ? તો કે સીતા માતા. પણ એનાથી વિશેષ શ્રવણ છે, ધ્રુવ છે, પ્રહલાદ છે, એવા ઘણા બધા નાના બાળકો છે, ઘણા બધા એવા ક્રાંતિવીરો છે. બેટા ભગતસિંહ કોણ હતો? તો કે ખબર નહીં. સ્વામી વિવેકાનંદ કોણ હતા? તો કે ખબર નહીં. તો કે એના જીવનનું એકાદું વાક્ય બોલો, તો કે નથી ખબર. આ ભૂલ 4 કે 5 કે 6 કે 7 વર્ષનું જે બાળક છે ને એની નથી, આ ભૂલ આપણી છે. જીવનની અંદર બાળક ઉઠે ને ત્યાં સુધીમાં, સાંજ સુધીમાં ગાંધી બાપુ શું કહેતા હતા ને એવું એને એક
પોઈન્ટ આપો. બાળકને કયો એ લખતું રહે, એ ક્યાંક પુસ્તકની અંદર નોટ ડાઉન કરે. બીજે દિવસે સ્વામી વિવેકાનંદ શું કહેતા હતા, એના માટે આપણે પેરેન્ટ્સ તરીકે સજાગ રહેવું પડશે. એના માટે આપણે યુટ્યુબની અંદર શું જોવું ને આપણે વિચારવું પડશે. એના માટે કયું પુસ્તક વાંચવું એ આપણે વિચારવું પડશે. એના માટે કઈ સિરિયલ જોવી એ પણ આપણે મેડમ વિચારવું પડશે. બાળકને થોડુંક શાસ્ત્રોનું જ્ઞાન આપો. શાસ્ત્ર ક્યાંક ભણવામાં ભલે કામ ન લાગે, પરંતુ જ્યારે લાઈફની અંદર બાળક થાકશે, હારશે, જ્યારે એને જીવનની અંદર ખબર નહીં પડે કે મારે 2 ડાયરેક્શન છે, એમાંથી કયું ડાયરેક્શન પસંદ કરવું, તે દિવસે એને ખબર પડશે. આ શાસ્ત્રોનું જ્ઞાન હતું ને, એ બાળક બહુ મોટું થશે, 20-22 વર્ષનું થશે, 25 વર્ષનું થશે, પત્ની એવું કહેશે કે મમ્મીની સાથે નથી ફાવતું. તે દિવસે એને યાદ આવશે કે શ્રવણ નાનપણથી સાંભળીને મોટો થયો છું અને મારે એ પાત્ર અત્યારે નિભાવવાનો સમય છે. પણ આ શ્રવણ વિશે એને ખબર જ નથી, તો એ બાળકને ખરેખર ખબર નહીં પડે. જ્યારે એને પોતાની જાતે નિર્ણય લેવાનો થશે ને, ત્યારે એને ખબર નહીં પડે કે મારે કયો નિર્ણય લેવો. ભૂતકાળની અંદર જે પણ મહાપુરુષો છે એનું વાંચન તમારે, એના જીવનનું ચરિત્રનું વાંચન તમારે કરવું પડશે. કારણ કે એ ભેટ આપણે આપણા બાળકને આપવાની છે. તમે વિચારો, દિવસનો એક વિચાર સારો બાળકને આપો, મહિનાના 30 વિચાર થયા, અને 30 વિચાર ધરાવતું બાળક ડેફિનેટલી બીજા બાળક કરતા અલગ હશે. હા કે ના? હશે ને? કારણ કે એની પાસે 30 વિચાર એવા છે કે જેને ભવિષ્યમાં મરશે ને ત્યાં સુધી એને કામ લાગશે. એના પછીની વાત છે કે બાળકને જતું કરતા શીખવો. ઘણી વખત મેં જોયું છે, મેં સાંભળ્યું છે કે એના બા કે દાદાની સાથે કંઈક મેટર થયું હોય ને, તો બાને કહી દે, બા તમે સમજો ને, એ નહીં સમજે. બાળકને સમજતા શીખવાડો. અને બીજું કે બાળકની અંદર બહુ બધી લાગણીઓ હોય કે જેવી રીતે આપણી સાથે અટેચ થતું હોય એવી રીતે દાદા અને બાની સાથે અટેચ થતું હોય. જ્યારે બા, દાદા અને બાળક આ 3 હોય ને, ત્યારે પ્લીઝ એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે વચ્ચે નહીં આવો. ઘણા એવા પરિવાર હશે કે કોઈને કોઈ કારણોસર વિભક્ત હશે, કોઈ સંયુક્ત હશે. જ્યારે બાળક બા દાદાની સાથે હોય ને, ત્યારે એને ક્વોલિટી ટાઈમ એનો જીવવા દો. ઘણી બધી વસ્તુ એવી હશે કે આપણે એને નહીં શીખવી શકીએ, પરંતુ આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે ને, બા દાદા જે શીખવે છે ને, એ દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં નથી શીખવા મળતું. આપ સૌ પેરેન્ટ્સને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આપણું બાળક આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે રહેતા શીખવાડો. સંયુક્તમાં જે મજા છે ને, એ વિભક્તમાં નથી. આ એના લોહીની અંદર ભેળવી દો. દેરનું હોય, જેઠનું હોય, નળનનું હોય, કોઈ પણનું બાળક હોય, એટલીસ્ટ ભેદભાવ નહીં કરો. જ્યાં સુધી આ ભેદભાવ નથી આવતો ને, ત્યાં સુધી આ જુદા થવાના પ્રશ્ન નથી આવતા. બીજું વધારે કાંઈ નથી કેવું. ખૂબ મજાનો તમે સમય લઈને આવ્યા છો. ખૂબ મજાના આજે કાર્યક્રમ નિહાળવાનો છે. આપ સૌને દિલથી શુભેચ્છાઓ. બાળકોને પણ વહાલા બાળકોને પણ શુભેચ્છાઓ. દિલથી આ કાર્યક્રમને માણવા આવ્યા છો. જય હિન્દ, જય ભારત.